ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના તાબા હેઠળની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા રાજ્ય કલા પ્રદર્શનમાં ડ્રોઈંગ અને પેઇન્ટિંગ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોને બોલાવી કન્ટેમ્પરરી આર્ટિસ્ટ કેમ્પનું જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. કન્ટેમ્પરરી આર્ટિસ્ટ કેમ્પમાં ચિત્રકામ પૂર્ણ થયા બાદ આ કલાકારો દ્વારા તૈયાર કરેલ પેઇન્ટિંગનું પ્રદર્શન યોજવામાં આવશે. આ વર્ષે જામનગર ખાતે આ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ કેમ્પનું આયોજન તારીખ 17/3/2025થી લઈને તારીખ 21/3/2025 દરમિયાન કરવામાં આવેલ છે તથા આ કેમ્પ દરમિયાન કલાકારો દ્વારા તૈયાર કરેલ પેઇન્ટિંગનું પ્રદર્શન તારીખ 22/3/2025ના રોજ સાંજે 5:30 કલાકથી તારીખ 23/3/2025ના સાંજે 8 કલાક સુધી આર્ટ ગેલેરી ટાઉન હોલ જામનગર ખાતે યોજાનાર છે. જામનગરની જાહેર જનતાને આ પ્રદર્શન વિનામૂલ્યે નિહાળવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે. મારું નામ દેવજીભાઈ શ્રીમાળી લીંબડી. અત્યારે અહીંયા આર્ટ ગેલેરી ટાઉન હોલ જામનગર મુકામે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીનો સિનિયર જુનિયર આર્ટિસ્ટનો કેમ્પ ચાલી રહ્યો છે. જે સ્ટેટ લેવલે કલા સંસ્થા અને કલાકારોને ઇનામ મળેલા હોય એનો સિનિયર જુનિયર આર્ટિસ્ટનો તારીખ 17થી 23 સુધીનો કેમ્પ ચાલુ છે અને યુવા કલાકારો અને સિનિયર કલાકારો બંનેનો સમન્વય થઈ કલાનું આદાન પ્રદાન થાય, કામની નવી નવી ટેકનિક ટેક્સચર અને આદાન પ્રદાન કરી અને નવું સર્જન કરવાનો સરકારશ્રીનો આ ઉદ્દેશ્ય છે. અને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દર સાલ રાજ્ય કલા પ્રદર્શન અને સિનિયર જુનિયર આર્ટિસ્ટનો કેમ્પ કરે છે. ચિત્રમાં દરેક આર્ટિસ્ટ પોતપોતાની રીતે પોતાની એક મૌલિક શૈલી વિકસાવે છે, જેના દ્વારા એ પોતે અંદર પડેલું જે સર્જન છે એને કેનવાસ ઉપર, કાગળ ઉપર, વોટર કલર, એક્રેલિક કલર, ઓઇલ કલર દ્વારા અભિવ્યક્ત કરે છે અને દરેક પોતપોતાની સ્ટાઇલ ક્રિએટ કરી અને કલા જગતમાં પોતાના નામની એક ઇમેજ ઊભી કરે છે.